ना हो भी करीब तू हमेशा पास, 100 जन्म भी देख मैं तेरा रास्ता, जो भी है सब मेरा वादे कर दिया जिस्म। जय माताजी मित्रों, स्टार्टिंगમાં તમે હેપી એનિવર્સરીનું સ્ટેટસ જોયું છે તો તમારા ફોટા એડ કરી અને તમારી મેરેજ એનિવર્સરી આવી હોય તો તમે સ્ટેટસ બનાવી શકો છો એકદમ પરફેક્ટ રીતે। જો તમે વિડીયોને પૂરેપૂરો જુઓ તો તમારે વિડીયોને પૂરેપૂરો જોવાનો છે। ફટાફટ આપણે સ્ટેટસ બનાવતા શીખડાવી દઈએ। અહીંથી તમારે પીનેસ એપ્લિકેશન એક ડાઉનલોડ કરવાનું છે। એક લાઇટ મોશન એપ્લિકેશન છે। આ એપ્લિકેશન તમને આપણી ટેલિગ્રામ ચેનલ પર મળી જશે। તમારે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેવાની છે અને ત્યાં તમને બધા એપ્લિકેશન જે મોડ છે એને તમને અપડેટ પણ મળતું રહેશે અને ત્યાં તમને જે ટેમ્પલેટ છે એ બધું તમને ત્યાં પણ મળતું રહેશે। તમારે ટેલિગ્રામ ચેનલ ફરજિયાત જોઈન કરી લેવાની છે। પહેલાં તો આપણે આ એપ્લિકેશન અહીંયાથી ઓપન કરી લઈશું। એ સ્ટાર્ટવાળો ઓપ્શન હશે એના પર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે પહેલાં તો ફોટા જે છે આપણે એડ કરી લઈએ। તો અહીંયાથી થોડું લોડ લે છે તો તમારે જે પણ ફોલ્ડરમાં તમારા ફોટા છે તમારે ફોટા અહીંયાથી લઈ લેવાના છે। હું ફટાફટ ફોટા તમને એડ કરીને બતાવી દઉં। મિત્રો આ રીતે 15 ફોટા હું એડ કરી નાખ્યા છે। ઉપર તમારે નેક્સ્ટ વાળું બટન છે એના પર તમારે ક્લિક કરવાનું છે। અહીંયાથી એક આ રીતનું સેવ બનીને તૈયાર થઈ જશે। તમારે પહેલાં તો અહીંયાથી સેવ કલેક્શન લખેલું છે એના પર તમારે ક્લિક કરવાનું છે। સેવ કલેક્શન ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે સ્ક્રોલ કરવાનું છે અને અહીંયાથી તમારે આ રીતની જે પીએનજી છે તમારે લઈ લેવાની છે। એ રાઇટ ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે અને બીજું તમારે અહીંયાથી મોર ઓપ્શનવાળા પર ક્લિક કરવાનું છે। અહીંયાથી લાઈવ આઉટ લખેલું છે 1 by 1 નું તે તમારે ક્લિક કરવાનું છે ને અહીંયાથી 9.16 વાળું જે સ્ટારનું છે એ તમારે અહીંયાથી લઈ લેવાનું છે। અહીંયાથી તમારે રાઇટ કરી લેવાનું છે। આ રીતનું થઈ જશે। પછી તમારે અહીંયાથી બેકવાળું બટન દેખાશે ત્યાં તમારે ક્લિક કરવાનું છે। બેક જતું રહેવાનું છે અને અહીંયાથી તમારે એડજસ્ટમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે। જે વચમાં ઓપ્શન છે એના પર તમારે એડજસ્ટ પર ક્લિક કરવાનું છે। અહીંયાથી તમારે સાઇઝ છે એકદમ આ રીતે 90 સુધી કરી લેવાની છે। આ રીતે 90 સુધી આપણે સાઇઝ કરી નાખી છે અને અહીંયાથી તમારી જે આ લાઈન છે ને તમારે અહીંયાથી એકદમ 0 કરી લેવાની છે અને અહીંયાથી તમારે બોર્ડરને તમારે એકદમ 10 કરી લેવાની છે। આ રીતે તો આ રીતે પરફેક્ટ આપણું થઈ જશે એકદમ સારી રીતે। ઠીક છે, તો આ રીતે મિત્રો એકદમ પરફેક્ટ સેટ આપણું થઈ ગયું છે। અહીંયા તમારે રાઇટ ઓપ્શન પર ક્લિક કરવાનું છે। ફોટો થોડો એડજસ્ટ ના હોય તો તમારે એડિટવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે। ફોટા પર તમારે ક્લિક કરવાનું છે। આ રીતે ક્લિક કરવાનું છે। રેડ કલરની તમારે લાઈન દેખાશે એથી ક્રોપવાળા નિશાન પર ક્લિક કરવાનું છે। ફોટો આ રીતે તમારે એડજસ્ટ કરી અને એ તમારે રાઇટ ક્લિક કરવાનું છે। આ રીતે એડજસ્ટ થઈ જશે। આ ફોટા પર ક્લિક કરવાનું છે। ક્રોપવાળા નિશાન પર ક્લિક કરવાનું છે। આ રીતે તમારે સેટ કરી લેવાનું છે એકદમ પરફેક્ટ। જે રીતે તમારે રાખવું હોય એ રીતે તમે સેટ કરી શકો છો। અહીંયાથી ઓકે કરી લેવાનું છે। આ રીતે ફોટો પરફેક્ટ મિત્રો સેટ થઈ જશે। જે રીતે તમારે બધા ફોટા સેટ કરવા હોય એ રીતે તમે અહીંયાથી કરી શકો છો। ઠીક છે, અહીંયાથી આપણે રાઇટ કરી લેશું તો અહીંયાથી પરફેક્ટ આપણું જે કામ હતું એકદમ પરફેક્ટ થઈ ગયું છે। પાછું તમારે મોરવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે। અહીંયાથી બેકગ્રાઉન્ડ ઉપર ક્લિક કરવાનું છે અને ત્રીસરા નંબરનું ઓપ્શન હશે ટ્રાન્સલેટ તો તમારે એના પર ક્લિક કરી દેવાનું છે। ઉપર ડાઉનલોડ શેરની બાજુમાં ડાઉનલોડવાળું ઓપ્શન છે એના પર તમારે ક્લિક કરવાનું છે। 3K હાઈ ક્વોલિટીવાળું તમારે અહીંયાથી લઈ લેવાનું છે। એના પર ક્લિક કરવાનું છે અને ફોટો આપણે તમારે અહીંથી ડાઉનલોડ કરી લેવાનું છે। તો મિત્રો હવે આપણે આ એક બોક્સ બનાવી નાખ્યું છે, મતલબ એક લાઇન બનાવી છે। હજી આપણે બીજી લાઇન બનાવવાની છે। તમારે બેકવાળા નિશાન પર ક્લિક કરવાનું છે। જે ફોટોનો ઓપ્શન છે તમારે એ તમારે ક્લિક કરવાનું છે। ચેન્જ ફોટો પર ક્લિક કરવાનું છે અને આ બધા ફોટા તમારે આ રીતે તમારે નીકાળી દેવાના છે અને અહીંયાથી પાછા તમારે 15 ફોટો એડ કરી લેવાના છે। જે પણ તમારે ફોટા એડ કરવાના છે એ 15 ફોટા એડ કરી દેશો। અત્યારે હું આ એકદમ આ રીતે એડ કરી નાખું। દેખો કોઈ પણ ફોટા અત્યારે લઈ લઉં છું એકદમ તમને દેખાડવા માટે। ખાલી આ રીતે ફોટા લઈ લેવાના છે, રાઇટ કરી લેવાનું છે। આ રીતે પરફેક્ટ બની જશે। ઉપર તમારે સેટ કરશો તો સેવ થઈ જશે। આ રીતે સેવ થઈ જશે। ઉપરથી ક્લિક કરશો આ રીતે સેવ થઈ જશે એકદમ પરફેક્ટ। પાછું તમારે બેક જતું રહેવાનું છે। અહીંયાથી પાછા આપણે અલાઇટ મોશન એપ્લિકેશન ઓપન કરવાનું છે। અહીંયાથી અલાઇટ મોશન એપ્લિકેશન ઓપન કરશો ફૂલ પ્રોજેક્ટ તમને આ રીતનો મળી જશે। આ રીતનો ફૂલ પ્રોજેક્ટ તમારે અહીંયાથી મળી જશે। એને તમારે અહીંયાથી ઓપન કરી લેવાનો છે અને અહીંયાથી પહેલાં તો તમારે જે નામ છે એ તમારે અહીંયાથી નામ ચેન્જ કરી લેવાનું। તમારે જે પણ નામ રાખવાનું હોય એ તમારે નામ અહીંયાથી લઈ લેવાનું છે। જે પણ તમારે નામ હોય એ તમારે નામ અહીંયાથી લખી દેવાનું છે। પાછું રાઇટના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે અને બીજું તમારે અહીંથી કંઈ પણ બીજું ચેન્જ કરવાની જરૂર નથી। તમારું નામ ચેન્જ કરવાનું છે
અને એ તમારે નીચે આવી જવાનું છે અને અહીંયાથી ગ્રુપ લખેલું છે, ગ્રુપ પર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપ પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી આ રીતના બે જે આપણે એડિટ કર્યા એ રીતનું આ રીતનું બે હશે, તમારે આ રીતે ક્લિક કરવાનું છે. કલર ફિલવાળા આઇકોન પર ક્લિક કરવાનું છે, સ્ટારવાળા આઇકોન પર ક્લિક કરી અને જે પણ આપણે ફોટા પીડીએફમાં એ પીડીએફવાળું ફોલ્ડર એથી ખોલી દેવાનું છે. અને આ રીતના મિત્રો તમારા ફોટા હશે, દેખો આ રીતના આપણે બનાવ્યો. એના પહેલાં આપણે આ બનાવ્યો તો આ રીતનો ફોટો લઈ લેવાનો છે, એથી રાઈટ કરી લેશો તો આ રીતે સેટ થઈ જશે. પાછો બીજો ફોટો લઈ લેવાનો છે, સ્ટારવાળા આઇકોન પર ક્લિક કરી અને આ રીતે એ બીજો ફોટો પણ તમારે આ રીતે લઈ લેવાનો છે. તો આ રીતે મિત્રો બંને ફોટા આપણે લઈ લીધા છે. પાછું તમારે બેક જતું રહેવાનું છે અને આ રીતે દેખો મિત્રો ફોટો આપણો પરફેક્ટ સેટ થઈ જશે. ઠીક છે, આ રીતે તમારો ફોટો પણ પરફેક્ટ સેટ થઈ જશે. પાછું તમારે શું કરવાનું છે, એથી તમારે પ્લસના નિશાન પર ક્લિક કરવાનું છે, મીડિયામાં જતું રહેવાનું છે અને બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો ફોટો હોય તમારે અહીંયાથી લઈ લેવાનો છે. તો અહીંયાથી આપણે બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો ફોટો લઈ લેશું. તો આ રીતનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો ફોટો અહીંયાથી મેં લઈ લીધો છે. ફોટાને પકડી અને તમારે આ રીતે નીચે લઈ લેવાનો છે. ફોટો લખેલો છે ફોટો રૂમ, એના એ રીતે તમારે એના ઉપર રાખવાનો છે. પાછો તમારે એથી સાઈઝને એની મોટી કરી લેવાની છે. જે ફોટો રૂમ એક આ શેપ હશે એના પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયાથી ઇફેક્ટમાં જતું રહેવાનું છે. આનો ઇફેક્ટ તમારે અહીંથી કોપી કરી અને પાછો આપણે જે ફોટો એડ કર્યો એના અંદર તમારે પેસ્ટ કરી લેવાનો છે. પાછો ફોટો તમારે એથી ડિલીટ કરી લેવાનો છે. પરફેક્ટ મિત્રો આ રીતે આપણો ફોટો સેટ થઈ ગયો છે. તમારે ફોટો થોડો એડજસ્ટ કરી નીચે ઊંચો કરી નાનો મોટો કરી પરફેક્ટ સેટ એથી કરી લેવાનું છે મિત્રો. એથી પરફેક્ટ તમારો સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયો છે. એથી હજી પણ એક ટેમ્પલેટ એડ કરવાનું છે અને એ વચ્ચેમાં એક અંગૂઠીવાળો પીએનજી છે એ એડ કરવાનું છે. તો આપણે એ એડ કરી લઈએ. પ્લસના નિશાન પર ક્લિક કરવાનું છે, મીડિયામાં જતું રહેવાનું છે. મિત્રો આ રીતનું અંગૂઠીવાળું તમારે પીએનજી મળી જશે. તમારે મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં જોઈને સાઈઝને એની આ રીતે નાની કરી દેવાની છે. નાની કરી અને વચમાં આ રીતે રાખવાની છે. સાઈઝને એકદમ પરફેક્ટ સેટ કરી દેવાની છે અને બંનેની વચમાં આ રીતે તમારે રાખી દેવાનું છે. એકદમ લાસ્ટ સુધી સાઈઝ પણ એની મોટી એથી આપણે કરી લેશું અને આ રીતે એને નીચે લઈ લેશું. આ રીતે પરફેક્ટ નીચે લઈ લેવાનું છે. પાછું તમારે પ્લસના નિશાન પર ક્લિક કરવાનું છે, મીડિયામાં જતું રહેવાનું છે અને એક ટેમ્પલેટ હશે તમારે ટેમ્પલેટ લઈ લેવાનું છે. મિત્રો આ ટેમ્પલેટ અને પીએનજી છે એ તમને ટેલિગ્રામ ચેનલ પર મળશે. તમારે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેવાની છે. આ રીતનું ટેમ્પલેટ હશે, તમારે ટેમ્પલેટ ઉપર ક્લિક કરવાનું છે. બ્લેન્ડિંગ ઓપેસિટીવાળી લાઇન પર ક્લિક કરવાનું છે. લાઇટિંગમાં જતું રહેવાનું છે, સ્કીન કરી દેવાનું છે. આ રીતનું લાઇટિંગમાં જઈને સ્કીન કરશો પરફેક્ટ તમારું સ્ટેટસ બનીને તૈયાર થઈ જશે. ઉપર તીરવાળું નિશાન છે એના પર તમારે ક્લિક કરવાનું છે. એ એક્સપ્લોડ કરી લેવાનું છે. મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો અને આવા જ વિડીયોને જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારે નેક્સ્ટ ટાઈમ કેવો વિડીયો જોવો છે, કેવું ટ્યુટોરિયલ જોવો છે તમે કમેન્ટ જરૂરથી કરજો. ઇન્સ્ટાગ્રામ પર કોઈ પણ તમે વિડીયોને મને સેન્ડ કરી શકો છો કે આ રીતનું ટ્યુટોરિયલ તમારે જોઈએ છે તો આપણે શીખડાવીશું જરૂરથી. તમને રિપ્લે પણ આપીશું અને અહીંયાથી આપણે સ્ટેટસ એક્સપોર્ટ થઈ રહ્યો છે. તો ચલો, જય માતાજી.